Hello students, good morning to all. Welcome in the session of income tax. Now students, today before we calculate the last sum of income tax, that is income from salary, first I want to give you one sum in your homework. Salary na હરેક સમમાં એક કે બે પોઈન્ટ્સ એવા આવે છે સ્ટુડન્ટ્સ કે જે કદાચ ન્યૂ હોય છે કે વેરિએશન હોય છે. તો એવો જ એક સમ છે ક્વેશ્ચન નંબર 28 ફ્રોમ યોર ટેક્સ્ટ બુક ગિવન ઓન પેજ નંબર 254. પેજ નંબર 254 પર ક્વેશ્ચન નંબર 28 તમારી ટેક્સ્ટ બુકમાં અવેલેબલ છે. સો રાઇટ નાઉ આઈ એમ જસ્ટ એક્સપ્લેન યુ ધ ક્વેશ્ચન. તમને ક્વેશ્ચન છે એ એક્સપ્લેન કરું છું. યુ નીડ ટુ કેલ્ક્યુલેટ ઓન યોર ઓન. તમારે જાતે કેલ્ક્યુલેટ છે કરવાનું રહેશે. અને જે એક કે બે નવા પોઈન્ટ્સ છે એ મેં તમને અહીંયા કેલ્ક્યુલેશન બતાવેલ છે. બાકીની કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની રહેશે. સો રીડ ધ ક્વેશ્ચન કેરફુલી, રાઈટ. કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ. ક્વેશ્ચન નંબર 28. On 1st October 2012, Mr. Yogi joined as manager in Nirma Company Limited in salary scale of rupees 12,500-500-14,000-1,000-25,000. One assessee is there who joined the company in 1st October 2012. ત્યારે એમનો પે સ્કેલ કઈ રીતે ડિસાઇડ કરેલો છે એ સ્કેલ એ ગ્રેડ તમને આપેલ છે. You have to find out his taxable income from salary for the financial year 2016-17. Financial year means for the previous year 16-17 from the following details given to you. Now students, from the pay scale which is given in your first paragraph, we will find out the amount of basic salary. પહેલા તો આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? અમાઉન્ટ ઓફ બેઝિક સેલેરી. કઈ રીતે મળશે સ્ટુડન્ટ્સ? અહીંયા તમને પે સ્કેલ છે થોડોક લેન્ધી આપેલો છે. આ ટાઈપનો પે સ્કેલ અત્યાર સુધીના એક પણ ક્વેશ્ચનમાં નહોતો. એટલે આ એક કેલ્ક્યુલેશન મેં તમને અહીંયા કરીને આપેલ છે, જેથી કરી આ કેલ્ક્યુલેશન તમે કરી શકો અહીંયાથી જોઈને, અને બાકીની કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની રહેશે. સ્ટુડન્ટ્સ, પે સ્કેલ અથવા તો કોઈ પણ કેલ્ક્યુલેશન કરતાં પહેલાં તમે શું કરશો? હેડિંગ આપો છો ક્વેશ્ચન નંબર 28 પેજ નંબર 254. સ્ટેટમેન્ટ ડ્રો કરો છો ફર્સ્ટ પેજમાં, અને સેકન્ડ પેજથી વર્કિંગ નોટ્સ છે કેલ્ક્યુલેટ કરો છો. તમારી વર્કિંગ નોટ્સમાં ફર્સ્ટ તમે શું કેલ્ક્યુલેટ કરશો? બેઝિક સેલરી. આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ? તો કે હુ ઇઝ ધ અસેસી? મિસ્ટર યોગી. જોઈન્ડ ફ્રોમ વિચ ડેટ? 1st October 2012. ઇન ધ ગ્રેડ ઓફ, તમને આખું ગ્રેડ આપેલું છે, પે સ્કેલ આપેલો છે, રાઈટ. તો પે સ્કેલ પરથી કેલ્ક્યુલેશન કરતાં પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારું પ્રીવિયસ યર અને અસેસમેન્ટ યર કયું છે. હિયર ધ પ્રીવિયસ યર ઇઝ ગિવન 2016-17. સો યોર અસેસમેન્ટ યર વિલ બી 2017-18. નાઉ સ્ટુડન્ટ્સ, જોઈનિંગ ક્યારથી છે? 1st October 2012. એ ડેટ લખો છો. એ જ્યારે જોઈન કરે છે આ ડેટના, ત્યારે એમની સેલેરી કેટલી છે સ્ટાર્ટિંગમાં? 12,500. હવે સ્ટુડન્ટ્સ, એવરી યર ઇન્ક્રીમેન્ટ થતું હોય તો નેક્સ્ટ યર ઇન્ક્રીમેન્ટની ડેટ કઈ આવશે? તો કે 1st October 2013. નેક્સ્ટ યર, રાઈટ. ઇન્ક્રીમેન્ટ કેટલું મળે છે? તો કે 500 રૂપીઝનું. એટલે નેક્સ્ટ યર એમની સેલેરી કેટલી થશે? 13,000 રૂપીઝ. એમના પછીનું નેક્સ્ટ યર 1/10/2014, ત્યારે અગેન એમને 500નું ઇન્ક્રીમેન્ટ મળશે અને એમની સેલેરી કેટલી થશે? 13,500 રૂપીઝ. નેક્સ્ટ યર 1/10/2015, હવે એમને અગેન 500નું ઇન્ક્રીમેન્ટ મળશે તો એમની સેલેરી કેટલી થશે? 14,000 રૂપીઝ. સ્ટુડન્ટ્સ, અહીંયા તમને પે સ્કેલમાં 500નું ઇન્ક્રીમેન્ટ ક્યાં સુધી છે? જ્યાં સુધી તમારી સેલેરી 14,000 થાય ત્યાં સુધી. જ્યારે તમારી સેલેરી 14,000 થઈ જાય પછી તમને નેક્સ્ટ યરથી ઇન્ક્રીમેન્ટ કેટલું મળે છે? 1,000 રૂપીઝનું ડાયરેક્ટ. આ ખ્યાલ આવે છે? સમજાય છે? રાઈટ. 500નું ઇન્ક્રીમેન્ટ ક્યાં સુધી છે? જ્યાં સુધી તમારી 14,000 સેલેરી થાય ત્યાં સુધી. પછી કંપની તમને એવરી યર કેટલું ઇન્ક્રીમેન્ટ આપશે? 500ના બદલે 1,000. આ ખ્યાલ આવે છે? રાઈટ. એટલે હવે જ્યારે નેક્સ્ટ યર આવશે 1/10/2016, ત્યારે તમારી સેલેરીનું ઇન્ક્રીમેન્ટ 14,000માંથી ડાયરેક્ટ કેટલા થશે? હવે 1,000 એડ કરો છો એટલે 15,000 રૂપીઝ. આ કેલ્ક્યુલેશન ક્યાં સુધી કરશો? તમારું પ્રીવિયસ યર આવે ત્યાં સુધી. 1/10/2017.
15માંથી ડાયરેક્ટ 16,000 1000નું ઇન્ક્રીમેન્ટ ક્યાં સુધી? જ્યાં સુધી સેલેરી 25,000 થાય ત્યાં સુધી. આ સ્કેલ સમજાય છે સ્ટુડન્ટ્સ? ક્લિયર થાય છે? રાઈટ? ઓકે. નાવ નેક્સ્ટ શું કરશો? તમારું પ્રીવિયસ યર પહેલાં તો અહીંયા નક્કી કરી લેશો 2016-17 સ્ટાર્ટ ક્યારથી થશે? તો કે ફ્રોમ 1/4/2016 ટુ 31st March 2017. 1/4/2016 ત્યારે એમાંથી અસેસીની સેલેરી છે એ કેટલી હશે? 1/4/16 આ છે 1/10/16 તો 1/10ની પહેલાં આવશે 1/4 તો 1/4/2016 થી લઈ 1/10/2016 સુધી એમની સેલેરી હજુ કેટલી હોય? 14,000. હજુ તો એમનું ઓક્ટોબરથી ઇન્ક્રીમેન્ટ મળવાનું છે. ઓક્ટોબર પહેલાંના જે મહિના છે ત્યાં સુધી તો એમની સેલેરી કેટલી હતી? 14,000. સો તમે શું લખશો? નંબર 1 ફ્રોમ 1/4/2016 થી લઈ 1/10/2016 સુધી એમની સેલેરી છે કેટલી હતી? 14,000 રૂપીસ. રાઈટ? 14,000. નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો. 4 5 6 7 8 9 6 months. So total 84,000 rupees. Now after increment અહીંયા 1/10 ના 2016 ના ઇન્ક્રીમેન્ટ મળે છે ત્યારથી લઈ પછી તમારું યર એન્ડિંગ થાય ત્યાં સુધી સેલેરી કેટલી છે સ્ટુડન્ટ્સ? જો યર એન્ડિંગ થાય છે 31st March 2017 એટલે 1/10/17 પહેલાં તો સેલેરી કેટલી છે? 15,000. રાઈટ? સો 15,000 મલ્ટીપ્લાય રિમેનિંગ 6 month 90,000 rupees. That means your total basic salary will come 1,74,000 rupees. ચલો અહીંયા બેઝિક સેલેરીની કેલ્ક્યુલેશન સમજાય સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે? રાઈટ? ઓકે. હવે તમારા ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. ક્વેશ્ચનમાં તમને ફર્સ્ટ પોઈન્ટ આપે છે કે 40% ઓફ બેઝિક પે ઇઝ રિસીવ્ડ એઝ ડિયરનેસ અલાઉન્સ. આવડે સ્ટુડન્ટ્સ? ડિયરનેસ અલાઉન્સ કેટલું? તો કે બેઝિક સેલેરીના 40%. અને એ જે ડિયરનેસ અલાઉન્સ આવશે ટોટલ એમાંથી શું લખે છે બ્રેકેટમાં? 50% of which is used to be considered for the calculation of provident fund contribution. એમાંથી તમારે પાછું 50% કન્સિડર છે કરવાનું રહેશે. ક્યારે? પીએફ કન્ટ્રીબ્યુશન હોય ત્યારે, હાઉસ રેન્ટ અલાઉન્સ હોય કે હાઉસ ફેસિલિટી હોય ત્યારે આપણે સેલેરીનો મિનિંગ શું લેશું? સેલેરીનો મિનિંગ થશે બેઝિક સેલેરી પ્લસ 50% ડીએ, ટોટલ ડીએના. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આપણે આગળના સમમાં કરતા હતા તો આ કેલ્ક્યુલેશન આવડે. નેક્સ્ટ પોઈન્ટ 800 રૂપીસ પર મંથ ઇઝ પેઇડ એઝ એન્ટરટેનમેન્ટ અલાઉન્સ. પ્રાઇવેટ કંપનીમાં જોબ છે એટલે ફૂલી અલાઉન્સ ટેક્સેબલ થશે. રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ એજ્યુકેશન અલાઉન્સ ગિવન ઇઝ ₹1200 પર ચાઇલ્ડ પર મંથ ફોર 2 children. રાઈટ? એજ્યુકેશન અલાઉન્સ છે પર ચાઇલ્ડ અને પર મંથ. નંબર ઓફ ચાઇલ્ડ કેટલા છે? 2 children આર ધેર. તો તમે શું કરશો? 1200 ઇન્ટુ પર ચાઇલ્ડના 1200 છે તો મલ્ટીપ્લાય 2 children મલ્ટીપ્લાય 12 months ટોટલ માઇનસ ફોર્મ્યુલા પ્રમાણે માઇનસ કેટલા મળશે? 2,400. રાઈટ? જ્યાં પણ તમને કેલ્ક્યુલેશનનો ખ્યાલ નથી આવતો ત્યાં તમે નીચે આન્સરમાં આ કેલ્ક્યુલેશન છે જોઈ શકશો સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ પોઈન્ટ The company has paid 18,000 as gas, electricity and water charges of which 2/3 is for personal use. કંપની જ્યારે તમારા ગેસ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ પર પે કરે છે ત્યારે ટેક્સેબલ છે બટ એ ચાર્જીસ કેવા હોવા જોઈએ? પર્સનલ. અહીંયા ટોટલ 18,000 છે બટ પર્સનલ કેટલા છે? ઓનલી 2/3. તો તમારે કેટલા લેવાના છે? 2/3 જ. રાઈટ? એટલે કે 12,000 રૂપીસ. નેક્સ્ટ પોઈન્ટ છે અ રેસિડેન્શિયલ બંગલો ઇન સુરત. Population of more than 10 lakhs but not more than 25 lakhs is provided by the company. Municipal value is ₹40,000. Furniture costing 2,04,800 has been provided by the company. કંપની તમને રહેવા માટે રેસિડેન્શિયલ બંગલો પ્રોવાઈડ કરે છે. રાઈટ? હાઉસ ફેસિલિટી આપે છે પરક્વિસાઇટ. તો જ્યારે હાઉસ ફેસિલિટી આપે ત્યારે સ્ટુડન્ટ્સ તમને મેં કેલ્ક્યુલેશન કરાવેલ છે આગલા સમમાં. બરાબર? બીબીસીએ સેલેરીને 2 સ્ટેપ્સમાં તમે કેલ્ક્યુલેશન કરતા. ફર્સ્ટ સ્ટેપ તો કે બીબીસીએ સેલેરી ફાઇન્ડ આઉટ કરશો અને સેકન્ડ સ્ટેપ જેમાં તમે ટેક્સેબલ વેલ્યુ ઓફ હાઉસ ફાઇન્ડ આઉટ કરો છો. રાઈટ? એ કેલ્ક્યુલેશન તમને આવડવી જોશે. અને સિટી પણ તમને આપી દીધું છે સુરત અને પોપ્યુલેશન પણ તમને આપી દીધી છે. એટલે પોપ્યુલેશન પરથી તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો સ્ટેપ 2માં ત્યારે 10% ઓફ બીબીસીએ સેલેરી છે લેવાના થશે. ક્યાંય ન સમજાય સ્ટુડન્ટ્સ તો અગેન આઈ ટોલ્ડ યુ કે નીચે તમે આન્સરમાં જોઈ શકશો કેલ્ક્યુલેશન.
આ બધી કેલ્ક્યુલેશન તમને આવડતી હશે, આગળના સમમાં મેં કરાવેલ છે એટલે કરાવતી નથી. નેક્સ્ટ પોઈન્ટ, the company has also paid salary of watchman and gardener at ₹2,200 and 1,200 per month. Now students, કંપની તમારા બે સર્વન્ટ્સની સેલરી પે કરે છે. સર્વન્ટ્સ ક્યાં છે તો કે એક તો છે વોચમેન અને સેકન્ડ છે ગાર્ડનર. ગાર્ડનરની જે સેલરી છે ₹1,200 પર મંથ એ ટેક્સેબલ થશે નહીં. વાય? બિકોઝ ગાર્ડનરની સેલરી છે એ તમને જે હાઉસ ફેસિલિટી આપે છે એમાં ઓલરેડી કન્સિડર થઈ જશે. એટલે કે એ એવું માને છે કે ગાર્ડનરની જે સેલરી છે એ હાઉસ ફેસિલિટીમાં આવી જશે, એટલે ગાર્ડનર સેલરી તમારે સ્ટેટમેન્ટમાં મૂકવાની નથી. હા, વોચમેન સેલરી છે 2,200 મલ્ટીપ્લાય 12 મંથ્સ એ તમારે કેલ્ક્યુલેટ કરી સ્ટેટમેન્ટમાં મૂકવાના રહેશે અમાઉન્ટ, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, ધ કંપની હેઝ પેડ his life insurance premium of ₹10,300 and also deposited ₹32,000 in his public provident fund. કંપની તમારું LIC પ્રીમિયમ અને તમારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં અમાઉન્ટ છે એ ડિપોઝિટ કરાવે છે. સ્ટુડન્ટ્સ, બોથ આર ફુલ્લી ટેક્સેબલ, બંને છે ફુલ્લી ટેક્સેબલ થશે, એટલે કે તમારે સ્ટેટમેન્ટમાં અમાઉન્ટ બંને મૂકવાની રહેશે. વાય? બિકોઝ LIC પ્રીમિયમ જો તમે પે કરતા હોય, એમ્પ્લોય પે કરતા હોય તો એ છે ATCનું ડિડક્શન, બટ અહીંયા તમે નથી પે કરતા LIC પ્રીમિયમ, બટ કંપની તમારા વતી પે કરે છે. દેટ મીન્સ ઇટ ઇઝ ફુલ્લી ટેક્સેબલ. અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે એટલે ટેક્સેબલ છે ફુલ્લી. જો રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ હોય તો આપણે પેલી ફોર્મ્યુલા મૂકતા PFની, રાઈટ. આ રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ નથી, આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે એટલે ફુલ્લી ટેક્સેબલ છે. નેક્સ્ટ પોઈન્ટ, he contributes to recognized provident fund at 15% of the basic salary plus 50% dearness allowance. He contributes means એમ્પ્લોયનું કોન્ટ્રીબ્યુશન છે PF માં આપેલ છે. આપણે કેલ્ક્યુલેશનમાં કોનું કોન્ટ્રીબ્યુશન લઈએ છીએ સ્ટેટમેન્ટમાં? ઓનલી કંપનીનું જ કોન્ટ્રીબ્યુશન, એમ્પ્લોયનું કોન્ટ્રીબ્યુશન લેતા નથી, એટલે એ ફર્સ્ટ લાઇન કન્સિડર થશે નહીં. એમાં જ આગળ રીડ કરો, ધ કંપનીઝ કોન્ટ્રીબ્યુશન ઇઝ એટ 12% ઓફ સચ સેલરી. કંપનીનું કોન્ટ્રીબ્યુશન પણ આપેલ છે. કંપની કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડમાં? 12%. તો આપણે ત્યારે પેલી ફોર્મ્યુલા છે મૂકવાની થશે, કોન્ટ્રીબ્યુશન ઓફ કંપની ઇન PF, RPF, રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ, રાઈટ. બટ સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે ફોર્મ્યુલામાં તમને બાદ કેટલા આપે છે ગવર્મેન્ટ? 12% ઓફ સેલરી. કંપનીનું કોન્ટ્રીબ્યુશન પણ કેટલું છે? 12% ઓફ સેલરી. દેટ મીન્સ પૂરેપૂરું ટેક્સ ફ્રી થઈ જશે, એટલે કે નીલ થઈ જશે. આપણે આગળનો યસ્ટરડેનો જે સમ કરાવેલો છે એમાં જ તમને ખ્યાલ આવી જશે. એમાં એવું આપણું ટ્રાન્ઝેક્શન છે કે એમાં પણ 12% જ હતું કોન્ટ્રીબ્યુશન, એટલે બાદ મળેલું હતું, રાઈટ. નીલ થઈ જતી હતી અમાઉન્ટ. નેક્સ્ટ પોઈન્ટ, ₹200 per month is deducted as professional tax from his salary. પ્રોફેશનલ ટેક્સ લાસ્ટમાં માઇનસ કરશું ગ્રોસ સેલેરીમાંથી, રાઈટ. નેક્સ્ટ, the company has paid his hotel and club bills of ₹42,000. When company is paying your hotel and club bills, it is fully taxable. ત્યારે ફુલ્લી ટેક્સેબલ છે, દેટ મીન્સ તમારે સ્ટેટમેન્ટમાં એ પૂરેપૂરા અમાઉન્ટ છે એ મૂકવાના થશે. નેક્સ્ટ, ₹9,500 as compensation for injury during office hours is also paid by the company. Students, when any employee gets injured during the office duty and if company is paying any compensation of that, then it is an exempted income for the employee. તો એક એમ્પ્લોય માટે exempted income છે, ત્યારે ટેક્સેબલ છે નહીં. આવા જ પોઈન્ટ્સ આપણે આગળના એક બે સમ્સમાં આવી ગયા છે. એટ ધેટ ટાઈમ વી ઓલ્સો કીપ ઇટ એઝ એક્ઝેમ્પ્ટેડ ઓર ટેક્સ ફ્રી ઇન્કમ, રાઈટ. જેથી કરીને હવે તમને ખ્યાલ હશે. તો આ આખો સમ સ્ટુડન્ટ્સ મેં એક્સપ્લેન કરેલ છે. કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની છે. જ્યાં પણ અટકો છો ત્યાં નીચે આન્સરમાં તમે કેલ્ક્યુલેશન છે થોડી ઘણી જોઈ શકશો. એન્ડ સ્ટીલ ઇફ યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ યુ કેન આસ્ક, રાઈટ. નાઉ સ્ટુડન્ટ્સ, we calculate the last sum of unit 4, that is income from salary. Last sum છે કેલ્ક્યુલેટ કરીએ છીએ, બટ બિફોર ધેટ એ પહેલાં તમારે એક ચાર્ટ છે એ ડ્રો કરવાનો છે. ધ ચાર્ટ ઇઝ અબાઉટ ઓફ પેન્શન. અત્યાર સુધી એક પણ સમ આપણે પેન્શનના કેલ્ક્યુલેટ થયેલ નથી. પેન્શનનો એક લાસ્ટ સમ હું તમને કરાવું છું. સો ઇન કેસ તમને એક્ઝામમાં પૂછાય તો તમને સમ છે કેલ્ક્યુલેશન કરતાં પેન્શનની આવડવી જોઈએ, રાઈટ. સો
તમારે એક લાસ્ટ આ એક ચાર્ટ ડ્રો કરવાનો છે. ચાર્ટ એક્સપ્લેન કરું છું, પછી એનો એક શોર્ટ સમ આપણે કેલ્ક્યુલેટ કરશું. Then that's it. Draw this chart. Give the heading pension. Chart શું છે તો કે when pension is received by the employee as per the IT Act, Income Tax Act પ્રમાણે there are two type of pensions. પેન્શન છે બે ટાઈપના છે, અનકોમ્યુટેડ પેન્શન એન્ડ કોમ્યુટેડ પેન્શન. કોમ્યુટેડ પેન્શન એન્ડ અનકોમ્યુટેડ પેન્શન બંને વચ્ચેનો ડિફરન્સ એ શું છે? કોમ્યુટેડ પેન્શન મીન્સ જનરલી આ પેન્શન છે એ કોઈપણ એમ્પ્લોયને રિટાયરમેન્ટ વખતે લમસમ પે કરવામાં આવે, જ્યારે અનકોમ્યુટેડ પેન્શન છે એ કોઈપણ એમ્પ્લોયને એટ રેગ્યુલર ઇન્ટરવલ ઇન્સ્ટોલમેન્ટની જેમ પે થતું હોય. ફોર ફર્ધર અન્ડરસ્ટેન્ડિંગ યુ કેન સર્ચ ઇટ આઉટ એઝ વેલ. બરાબર, તમે સર્ચ પણ કરી શકશો ગમે ત્યાં ડિફરન્સ બિટવીન અનકોમ્યુટેડ એન્ડ કોમ્યુટેડ પેન્શન. બટ જનરલી એ જ હોય છે કે કોમ્યુટેડ પેન્શન તમને રિટાયરમેન્ટ ટાઈમે લમસમમાં પે થાય, જ્યારે અનકોમ્યુટેડ પેન્શન છે એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ રિસીવ્ડ બાય ધી એમ્પ્લોય. નાવ સ્ટુડન્ટ્સ, અનકોમ્યુટેડ પેન્શન હોય તો એ ફૂલી ટેક્સેબલ છે. પૂરેપૂરી અમાઉન્ટ તમને જે પણ આપે એ શું છે? ટેક્સેબલ. પૂરેપૂરા અમાઉન્ટ ટેક્સેબલ થઈ જશે. બટ કોમ્યુટેડ પેન્શન છે તો એમાં તમારે બે અગેઇન બાયફર્કેશન આવે છે. કોમ્યુટેડ પેન્શન ઇફ રિસીવ્ડ બાય ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, જો એ ગવર્મેન્ટ એમ્પ્લોયને રિસીવ થતું હોય કોમ્યુટેડ પેન્શન તો એ ફૂલી ટેક્સ ફ્રી છે. કેવું છે? ટેક્સ ફ્રી. ગમે તેટલું પેન્શન મળે એના પર ટેક્સ પે કરવાનો નથી. કોને? જો કોમ્યુટેડ પેન્શન ગવર્મેન્ટ એમ્પ્લોયને મળતું હોય તો. બટ કોમ્યુટેડ પેન્શન એ ગવર્મેન્ટ એમ્પ્લોય ન હોય, એટલે કે પ્રાઇવેટ એમ્પ્લોયને મળતું હોય, અને એ પણ વિથ ગ્રેચ્યુઇટી, એટલે કે હુ હેવ ઓલ્સો રિસીવ્ડ ગ્રેચ્યુઇટી. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? કોમ્યુટેડ પેન્શન પ્રાઇવેટ એમ્પ્લોયને મળતું હોય અને એ પણ ગ્રેચ્યુઇટીની સાથે મળતું હોય. હુ હેવ ઓલ્સો રિસીવ્ડ ગ્રેચ્યુઇટી, એટલે વિથ ગ્રેચ્યુઇટી જો કોમ્યુટેડ પેન્શન હોય તો 1/3 ઓફ ટોટલ કોમ્યુટેડ પેન્શન ઇઝ એક્ઝેમ્પ્ટેડ. તો તમને ગવર્મેન્ટ છે એ ટોટલ કોમ્યુટેડ પેન્શનના 1/3 કોમ્યુટેડ પેન્શન છે એ ટેક્સ ફ્રી આપે, બાકીનું ટેક્સેબલ. ક્યારે? જ્યારે પ્રાઇવેટ એમ્પ્લોયને કોમ્યુટેડ પેન્શન વિથ ગ્રેચ્યુઇટી મળતું હોય ત્યારે, ગ્રેચ્યુઇટીની સાથે મળતું હોય ત્યારે 1/3 છે એ ટેક્સ ફ્રી મળશે, બાકીનું ટેક્સેબલ. નાવ જો ટેક્સ ગ્રેચ્યુઇટીની સાથે ન મળતું હોય, એટલે કે થર્ડ પાર્ટ, આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ, ગ્રેચ્યુઇટીની સાથે નથી મળતું, દેટ મીન્સ નોટ રિસીવ્ડ ગ્રેચ્યુઇટી. કોમ્યુટેડ પેન્શન મળે છે, આ સમજાય છે સ્ટુડન્ટ્સ? કોમ્યુટેડ પેન્શન છે બટ સાથે ગ્રેચ્યુઇટી નથી મળતી, નોટ રિસીવ્ડ ગ્રેચ્યુઇટી, તો 1/2 ઓફ ટોટલ કોમ્યુટેડ પેન્શન ઇઝ એક્ઝેમ્પ્ટેડ. તો 1/2 એક્ઝેમ્પ્ટેડ છે, બાકીનું ટેક્સેબલ. ચલો, આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? અનકોમ્યુટેડ પેન્શન કેવું? ફૂલી ટેક્સેબલ. કોમ્યુટેડ પેન્શનમાં બે પાર્ટ. જો ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો ફૂલી ટેક્સ ફ્રી, પણ જો પ્રાઇવેટ એમ્પ્લોય હોય અને ગ્રેચ્યુઇટીની સાથે મળતું હોય તો 1/3 એક્ઝેમ્પ્ટેડ. અને પ્રાઇવેટ એમ્પ્લોય હોય અને વિધાઉટ ગ્રેચ્યુઇટી મળતું હોય, એટલે કે ગ્રેચ્યુઇટીની સાથે નથી મળતું, ખાલી પેન્શન મળે છે, તો 1/2 છે એક્ઝેમ્પ્ટેડ. આ ચાર્ટ આખો ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સમજાય છે? રાઈટ, ચાર્ટ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં ડ્રો કરી લેજો. નાવ સ્ટુડન્ટ્સ, we will calculate the last sum of related with the pension calculation. Pay attention. Now students, તમારી ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન નંબર 10 પેજ નંબર 240 પર આપેલ છે, એ કાઢો. રાઈટ, પેજ નંબર 240 in your textbook, question number 10. Keep the textbook in front of you and read the question carefully. Mr. Jagdish retired after 35 years and 7 months service from a private firm. મિસ્ટર જગદીશ છે રિટાયરમેન્ટ લે છે, કેટલા વર્ષે? તો કે 35 વર્ષે અને 7 મહિને, from the private company. At the time of retirement on 31st December 2016, તમને રિટાયરમેન્ટની ડેટ આપે છે. ક્યારે રિટાયરમેન્ટ લે છે? 31st December 2016. His monthly salary was ₹15,000. રિટાયરમેન્ટ વખતે એમની મંથલી સેલરી કેટલી હતી? 15,000 rupees. Every year he got an increment of ₹1,000 on 1st July. Every year એમને ઇન્ક્રીમેન્ટ છે મળતું 1st જુલાઈના. રાઈટ, કેટલા રૂપીઝનું? 1,000 રૂપીઝનું.
At the time of retirement, he got commuted pension of rupees 2,40,000 computed at 60% of total commutable pension and gratuity of rupees 4,50,000. જ્યારે રિટાયરમેન્ટ લે છે ત્યારે એમને 60% ટોટલ કોમ્યુટેડ પેન્શનમાંથી 60% કોમ્યુટેડ પેન્શન મળે છે. કેટલી અમાઉન્ટ છે? 2,40,000 અને સાથે ગ્રેચ્યુઇટી પણ મળે છે. હાઉ મચ? 4,50,000. Now next paragraph, dearness allowance was 50% of basic salary. 60% of DA was considered for retirement benefit. Calculate taxable amount of gratuity and pension. આ સમમાં તમારે ટેક્સેબલ ગ્રેચ્યુટી પણ ફાઇન્ડ આઉટ કરવાની છે અને ટેક્સેબલ પેન્શન પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. રાઈટ? ગ્રેચ્યુટીની નોટ્સ છે, પ્રોવિઝન્સ છે, એ મેં તમને લખાવેલ છે ઓલરેડી. અને આપણે એક લાસ્ટ ટુ લાસ્ટ સમ આ ટાઈપનો જોયો, શોર્ટ સમ ગ્રેચ્યુટીનો. એ જ રીતે અહીંયા પણ કેલ્ક્યુલેશન પહેલાં ગ્રેચ્યુટીની થશે, દેન આફ્ટર વી વિલ કેલ્ક્યુલેટ ધ પેન્શન. ઓકે, ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. ક્વેશ્ચન નંબર 10, પેજ નંબર 240. પહેલાં તો શું લખશો? ઓલવેઝ ફર્સ્ટ રાઇટ ડાઉન ધી અસેસમેન્ટ યર એન્ડ પ્રીવિયસ યર ફ્રોમ યોર ક્વેશ્ચન. અસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં આપેલું છે? ના, ડાયરેક્ટલી આપેલ નથી સ્ટુડન્ટ્સ. રાઈટ? ઓકે, નેક્સ્ટ શું છે? મિસ્ટર જગદીશ એ રિટાયર્ડ ક્યારે થાય છે? તો કે ડેટ પહેલાં તો લખો ફર્સ્ટ પોઈન્ટમાં, રિટાયર્ડ ઓન 31 ડિસેમ્બર 2016. અને નંબર ઓફ યર્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? કેટલા વર્ષ જોબ કરે છે? તો કે નંબર ઓફ યર્સ ઇક્વલ્સ ટુ 35 years and 7 months. આટલા સમયથી જોબ કરે છે. નાવ તમને ખ્યાલ છે ગ્રેચ્યુઇટીની અમાઉન્ટ ટેક્સેબલ ફાઇન્ડ આઉટ કરવી હોય તો ફર્સ્ટ વોટ વિલ વી ડુ? ફર્સ્ટ વી આર ફાઇન્ડિંગ આઉટ ધ લાસ્ટ 10 month સેલરી. સો ગીવ ધ હેડિંગ નેક્સ્ટ, ફર્સ્ટ ફાઇન્ડ આઉટ લાસ્ટ 10 month સેલરી. લાસ્ટ 10 month ક્યારથી કાઉન્ટ કરશો સ્ટુડન્ટ્સ? રિટાયરમેન્ટ ડેટ હોય ત્યારથી લઈને આગલા છેલ્લા 10 મહિના. રિટાયરમેન્ટ છે 31 ડિસેમ્બર, તો એ 10 મહિના છેલ્લા ક્યાં થશે? તો કે ડિસેમ્બરમાં પૂરું થાય છે, તમે રિટાયરમેન્ટ લ્યો છો. રાઈટ? તો એ 10 મહિના. ફર્સ્ટ 2 months કાઢી નાખો, જાન્યુઆરી ને ફેબ્રુઆરી, તો બાકીના માર્ચથી લઈ અને ડિસેમ્બર સુધી. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? એ એમના લાસ્ટ 10 months છે થશે. બરાબર? ઓકે, હવે એમની સેલરી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તમને અહીંયા એવું કહે છે કે રિટાયરમેન્ટ વખતે એમની સેલરી હતી 15,000, બટ એવરી યર એમને ઇન્ક્રીમેન્ટ મળતું 1,000 રૂપીઝનું. અને પાછું એ ઇન્ક્રીમેન્ટ ક્યારે મળતું? તો કે ઇન્ક્રીમેન્ટની ડેટ છે 1st of July. નાવ સ્ટુડન્ટ્સ, ધ થિંગ ઇઝ દેટ કે તમને અહીંયા કેલ્ક્યુલેશન માટે હવે એમની રિટાયરમેન્ટની ડેટ છે 31 ડિસેમ્બર. રાઈટ? એમને ઇન્ક્રીમેન્ટ મળે છે 1st of Julyના. હવે રિટાયરમેન્ટ વખતે એમની 15,000 સેલરી છે સ્ટુડન્ટ્સ, તો અહીંયા ઇન્ક્રીમેન્ટની ડેટ 1st of Julyથી લઈને રિટાયરમેન્ટ સુધી, એટલે કે 31 ડિસેમ્બર સુધી. નંબર ઓફ મંથ્સ કેટલા થયા સ્ટુડન્ટ્સ? ઇન્ક્રીમેન્ટ ડેટથી લઈ અને રિટાયરમેન્ટ ડેટ સુધીના. રાઈટ? 7, 8, 9, 10, 11, 12, 6 month. ત્યારે એમની સેલરી રિટાયરમેન્ટ વખતે છેલ્લે કેટલી હતી? 15,000. એટલે ટોટલ કેટલા થયા? 90,000. છેલ્લા 6 મહિનાની સેલરી. આપણે જોઈએ છે લાસ્ટ 10 month સેલરી. રાઈટ? તો આ 6 મહિના પહેલાંના જે 4 મહિના તમે લેશો ત્યારે તો હજુ એમને ઇન્ક્રીમેન્ટ ન મળેલું હોય. બરાબર? 1st of માર્ચથી લઈને 30th જૂન. ત્યારે એમને બિફોર ઇન્ક્રીમેન્ટ 1,000નું ઇન્ક્રીમેન્ટ હોય તો એ પહેલાંની એમની સેલરી કેટલી હોય? 14,000 હોય સ્ટુડન્ટ્સ. રાઈટ? તો 14,000 મલ્ટીપ્લાય 4 months એટલે કેટલા થશે? 56,000 રૂપીઝ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? રિટાયરમેન્ટ થાય છે ત્યારે એમની સેલરી 15,000 હતી અને આ 15,000 ક્યારથી થયા હોય? તો કે ઇન્ક્રીમેન્ટ મળ્યું હોય ત્યારથી, 1st of Julyથી. તો એ છેલ્લા 6 મહિના હતી સેલરી 15,000 અને એમની આગળના જે 4 મહિના છે ત્યારે એમની સેલરી બિફોર ઇન્ક્રીમેન્ટ કેટલી હોય? 14,000. તો એમની હવે એમની લાસ્ટ 10 monthની ટોટલ સેલરી કેટલી થશે? 1,46,000 રૂપીઝ. ચલો, આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? હવે ડિયરનેસ અલાઉન્સ તમને કેટલું કહે છે? લાસ્ટ પેરેગ્રાફ જો, ડિયરનેસ અલાઉન્સ 50% ઓફ બેઝિક સેલરી. તો બેઝિક સેલરી છે 1,46,000, એમના 50% કેટલા થશે સ્ટુડન્ટ્સ? 73,000 રૂપીઝ. એમના 50%. રાઈટ? ઓકે, નાવ સ્ટુડન્ટ્સ,
નેક્સ્ટ કેલ્ક્યુલેશન તમારે કઈ કરવાની છે તો કે હેડિંગ આપવાનું ટેક્સેબલ ગ્રેચ્યુઇટી અને ત્રણેય કન્ડિશન્સ આપણે મૂકીએ છીએ એના માટે. ફર્સ્ટ કન્ડિશન શું છે? એકચ્યુઅલ અમાઉન્ટ રિસીવ્ડ. એકચ્યુઅલી ગ્રેચ્યુઇટીના અમાઉન્ટ કેટલા રિસીવ થાય છે? 4,50,000 રૂપીસ. સેકન્ડ કન્ડિશન, એક ફોર્મ્યુલા તમે મૂકતા, એવરેજ સેલરી મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ ડિવાઈડ બાય 2. આ એવરેજ સેલરી કેમ મળે તો કે એવરેજ સેલરી ફાઇન્ડ આઉટ કરવા માટે તમે એક ફોર્મ્યુલા નીચે મૂકી દેજો. એવરેજ સેલરીની ફોર્મ્યુલા લખાવેલ છે ટોટલ ઓફ લાસ્ટ 10 મંથ સેલરી. નાવ સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ સમમાં ડિયરનેસ અલાઉન્સ નહોતું આપેલું એટલે નથી લીધું. અહીંયા તમને શું કહે છે કે બેઝિક સેલરીના 50% ડીએ છે અને એ ડીએમાંથી પણ 60% તમારે રિટાયરમેન્ટ માટે કન્સિડર કરવાનું છે. જે રીતે આપણે પીએફમાં ને એમાં ડીએ કન્સિડર કરતા એ રીતે અહીંયા પણ લેવાનું. લાસ્ટ 10 મંથની સેલરી તમે ફાઇન્ડ આઉટ કરેલ છે 1,46,000, રાઈટ, અને ડીએ છે ટોટલ, એ ટોટલ અમાઉન્ટ ઓફ ડીએ કેટલા તમને અહીંયા મળેલ છે? 73,000. એમાંથી 60% તમારે અહીંયા કન્સિડર કરવાના છે. એટલે 73,000ના 60% એટલે આવે છે 43,800 રૂપીસ. ટોટલ ડીએ 73,000માંથી તમારે 60% ડીએ જ રિટાયરમેન્ટ વખતે કન્સિડર કરવાનું છે. એટલે અહીંયા સેલરીનો મિનિંગ ખાલી સેલરી નહીં, પ્લસ સેલરી પ્લસ ડીએ કરવાનો થશે, રાઈટ, ડિવાઈડ બાય 10. સો ટોટલ 1,89,800 ડિવાઈડ બાય 10. સો એવરેજ સેલરી ઇઝ 18,980 રૂપીસ. હવે તમે એમને આ ફોર્મ્યુલામાં મૂકો. એવરેજ સેલરી 18,920 મલ્ટીપ્લાય નંબર ઓફ કમ્પ્લીટેડ યર્સ જ લેવાના. કમ્પ્લીટ કેટલા કરે છે? 35 યર્સ. મંથ્સ લેવાના નથી. ડિવાઈડ બાય 2. સો ઇટ વિલ કમ 3,32,150 રૂપીસ. થર્ડ કન્ડિશન શું છે? ફિક્સ્ડ અમાઉન્ટ કેટલા છે? 10 લાખ રૂપીસ. ચલો આ ત્રણેય કન્ડિશન્સ આવડે મૂકતા? ઓકે, ફાઇન. નાવ લાસ્ટમાં તમે ટેક્સેબલ અમાઉન્ટ માટે ફોર્મ્યુલા મૂકો છો. ટેક્સેબલ અમાઉન્ટ ઇક્વલ્સ ટુ એકચ્યુઅલ અમાઉન્ટ માઇનસ લોએસ્ટ અમાઉન્ટ. એકચ્યુઅલ અમાઉન્ટ છે સ્ટુડન્ટ્સ કેટલા રિસીવ થાય છે? 4,50,000 માઇનસ ત્રણેયમાંથી લોએસ્ટ અમાઉન્ટ કઈ છે? 3,32,150. એ તમે માઇનસ કરો છો. સો taxable gratuity will come 1,17,850 rupees. This is the amount of taxable gratuity, right? અત્યાર સુધીની કેલ્ક્યુલેશન એ હતી ગ્રેચ્યુઇટી માટે. નેક્સ્ટ વી વિલ સી ઓર ફાઇન્ડ આઉટ ધ ટેક્સેબલ અમાઉન્ટ ઓફ પેન્શન. અહીંયા બંને પોઈન્ટ છે. ગ્રેચ્યુઇટી પોઈન્ટ ઇઝ કમ્પ્લીટેડ. નાઉ નેક્સ્ટ ઇઝ પેન્શન. ગીવ ધ હેડિંગ. નાઉ રાઇટ ડાઉન ધ ફર્સ્ટ પોઈન્ટ. એઝ મિસ્ટર જગદીશ ઇઝ પ્રાઇવેટ એમ્પ્લોય. પહેલાં તો સ્ટુડન્ટ્સ તમને જ્યારે પેન્શનની વાત આવે ત્યારે આ ચાર્ટ માઇન્ડમાં હોવો જોઈએ, રાઈટ. પહેલાં તો તમારે એ જ નક્કી કરવાનું કે પેન્શન છે એ કમ્યુટેડ આપેલું છે કે અનકોમ્યુટેડ. તમને જો ફર્સ્ટ પેરેગ્રાફમાં લાસ્ટ સેકન્ડ લાઇનમાં લખે છે કમ્યુટેબલ પેન્શન, દેટ મીન્સ અનકોમ્યુટેડ છે કે કમ્યુટેડ? કમ્યુટેડ પેન્શન. પછી તમે શું જોશો કે ગવર્મેન્ટ એમ્પ્લોય છે કે પ્રાઇવેટ એમ્પ્લોય? એ પણ તમને કહે છે કે ગવર્મેન્ટ એમ્પ્લોય નથી, પ્રાઇવેટ ફર્મ છે. સો પ્રાઇવેટ એમ્પ્લોય. સો પ્રાઇવેટ એમ્પ્લોય એટલે આ પોઈન્ટ આવશે નહીં. ડાયરેક્ટલી તમે અહીંયા ડાયવર્ટ થાવ છો. હવે તમે શું જોશો કે વિથ ગ્રેચ્યુઇટી છે કે વિધાઉટ ગ્રેચ્યુઇટી? અહીંયા ગ્રેચ્યુઇટી પણ સાથે મળતી હતી. દેટ મીન્સ આ પાર્ટ આવશે હુ હેવ ઓલ્સો રિસીવ્ડ ધ ગ્રેચ્યુઇટી. તો શું કરશું? 1/3 ઓફ ટોટલ કમ્યુટેડ પેન્શન ઇઝ એક્ઝેમ્પ્ટેડ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? એટલે અહીંયા તમારો પોઈન્ટ તમે શું લખશો? As Mr. Jagdish is a private employee and received commuted pension with gratuity. With gratuity. Without gratuity હોય તો શું છે? 1/2. અને with gratuity હોય તો 1/3. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? With gratuity 1/3 exempted and without gratuity 1/2 exempted. Right? અહીંયા છે commuted pension with gratuity. Right? So next શું લખશો? પહેલાં તો તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ટોટલ કમ્યુટેડ પેન્શન. એવું કેમ? તો કે તમને જો ક્વેશ્ચનમાં શું આપે છે ફર્સ્ટ પેરેગ્રાફમાં લાસ્ટ સેકન્ડ લાઇન, હી ગોટ કમ્યુટેડ પેન્શન ઓફ ₹2,40,000 કમ્પ્યુટેડ એટ 60%. તમને જે અમાઉન્ટ આપે છે 2,40,000 એ ટોટલ કોમ્યુટેડ પેન્શન નથી, બટ 60% કોમ્યુટેડ પેન્શન જ છે. તો પહેલાં તમને ટોટલ આઈડિયા હોવો જોઈએ. તો તમે ઇક્વેશન શું મૂકશો?
percentage and rupees. 60% है 2,40,000 છે કમ્યુટેડ પેન્શન, તો 100% है how much? આ કેલ્ક્યુલેશન મૂકો છો, સો યુ વિલ ફાઇન્ડ આઉટ ધ ટોટલ કમ્યુટેડ પેન્શન કેટલા આવશે 4 લાખ રૂપીસ. હવે શું થશે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ પોઈન્ટ, વિથ ગ્રેચ્યુઇટી છે એટલે 1/3 છે એક્ઝેમ્પ્ટેડ થશે. સો આપણે 1/3 અમાઉન્ટ પહેલાં તો ફાઇન્ડ આઉટ કરશું. 1/3 ઓફ ટોટલ કમ્યુટેડ પેન્શન, અહીંયા એમ લખજો 1/3 ઓફ ટોટલ કમ્યુટેડ પેન્શન. ટોટલ કમ્યુટેડ પેન્શન તમે ફાઇન્ડ આઉટ કરી લીધું છે, હાઉ મચ 4 લાખ રૂપીસ, મલ્ટીપ્લાય એમના 1/3 જોઈએ છે, સો 1/3, સો ઇટ વિલ કમ 1,33,333. આ 1/3 જે મળે છે તમને કમ્યુટેડ પેન્શન, એ શું છે એક્ઝેમ્પ્ટેડ. આપણે શું જોવું છે? આપણે ટેક્સેબલ પેન્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો ટેક્સેબલ કમ્યુટેડ પેન્શન કેટલું થશે? તો કે તમને રિસીવ કેટલા થાય છે 60%થી એકચ્યુઅલમાં 2,40,000 રૂપીસ. એ ટોટલ જે રિસીવડ છે 2,40,000, એમાંથી 1,33,333 રૂપીસ તમને એક્ઝેમ્પ્ટેડ બાદ મળે છે. તો ટેક્સેબલ કેટલા? 1,06,667 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે રાઈટ? પહેલાં તો તમે ટોટલ કમ્યુટેડ પેન્શન ફાઇન્ડ આઉટ કરશો, એના 1/3 ફાઇન્ડ આઉટ કરશો, કારણ કે 1/3 તમારે બાદ મળે છે. પછી તમને જે એકચ્યુઅલ રિસીવ થાય છે 240, એમાંથી જે બાદ મળે છે 1/3 એ માઇનસ કરો છો, સો યુ વિલ ગેટ ધ ટેક્સેબલ કમ્યુટેડ પેન્શન. તો આ સમ શેનો છે સ્ટુડન્ટ્સ? આ સમમાં બંને પોઈન્ટ ઇન્ક્લુડ થઈ જાય છે, ગ્રેચ્યુઇટી એન્ડ પેન્શન. સો સ્ટુડન્ટ્સ, હિયર વિથ ધીસ યોર સિલેબસ ઓફ ઇન્કમ ટેક્સ ઇઝ કમ્પ્લીટેડ. અહીંયા તમારા ઇન્કમ ટેક્સનો સિલેબસ એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સો મસ્ટ અટેન્ડ ઓલ ધ સેશન ઓફ આઈટી ઇફ યુ હેવ સ્ટીલ નોટ અટેન્ડેડ, રાઈટ? જે પણ અટેન્ડ નથી કરેલા એ વ્યવસ્થિત રીતે અટેન્ડ કરી લેજો. આ સબ્જેક્ટ તમારે ફર્સ્ટ ટાઈમ આવે છે આ વર્ષે, રાઈટ? સો અન્ડરસ્ટેન્ડ એન્ડ read it carefully, right? So students, here with this we are concluding with the syllabus of income tax. Now students, in our today's second session, આજના તમારા એક્સ્ટ્રા સેકન્ડ સેશનમાં હું તમને ખાલી એક આઈટીનો સિલેબસ અને એક્ઝામિનેશન પેટર્ન તમને કઈ રીતે પૂછાય છે, सम्स અને થિયરી આઈટીમાં, એ હું એક્સપ્લેન કરું છું. આઈએમપી છે એ પણ હું તમને ઇમ્પોર્ટન્ટ કે કઈ રીતના જનરલી પૂછે છે તમને ક્વેશ્ચન્સ, એ પણ એક્સપ્લેન કરી આપીશ. સો મસ્ટ અટેન્ડ ટુડેઝ લાસ્ટ સેશન, રાઈટ? ઓકે, થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ડે.